ओके, तो नमस्कार विद्यार्थियों। आज આપણે જોઈએ આભાસી ઊંડાઈ અને સાચી ઊંડાઈ, જેના કોન્સેપ્ટ આના પહેલાના વિડીયોમાં મેં તમને કહી દીધા છે, પણ તેના ન્યુમેરિકલ સોલ્વ કરવાના બાકી છે। શોર્ટકટ શું જોઈતી આપણે કે શોર્ટકટ જોઈતી કે જો વસ્તુ તે સપાટી તરફ ખસે તો બોલો તે કિસ્સામાં આભાસી ઊંડાઈ શોધવા માટે સાચી ઊંડાઈને n વડે ભાગશો કે ગુણશો? શું શીખવાડ્યું હતું કે જો વસ્તુ સપાટી તરફ ખસી જાય તો बोलो यस। मैं तमने कीधुं हतुं के जो कोई घट माध्यम में अहींया वस्तु पड़ी होय ने ते वस्तु आपने अहीं देखाय एटले के सपाटीनी जो नजीक आवी गई, आ सपाटीनी नजीक आवी जाए, सपाटी तरफ खसी जाए तो ते किस्सामां जे आभासी ऊंडाई होय ते साची ऊंडाई भाग्या n वडे शोधवामां आवे छे, ज्यां ho ते साची ऊंडाई छे अने n ए ते माध्यमनो वक्री भवनांक छे। અને આનાથી વિપરીત આપણે જોયું હતું કે જ્યારે અત્યારે અવલોકનકાર કયા માધ્યમમાં છે, તો અત્યારે અવલોકનકાર બેટા પાતળા માધ્યમમાં છે। અને તે જ રીતે જો અવલોકનકાર ઘટ માધ્યમમાં હોય, આ રીતે માનલો માછલી અવલોકનકાર ઘટ માધ્યમમાં છે, તો તે કિસ્સામાં વસ્તુ જે છે તે આપણને ખરેખર મૂકી હોય છે ho ઊંચાઈએ, પણ દેખાય છે અહીં, દેખાય છે આપણને hi જેટલી ઊંચાઈએ। તો આ કિસ્સામાં તમે જુઓ કે જે વસ્તુ છે તે સપાટીથી દૂર ખસી ગઈ, દૂર જતી રહી। જુઓ આ સપાટીથી દૂર જતી રહી, અને જો વસ્તુ સપાટીથી દૂર જતી રહે તો તે કિસ્સામાં hi ને સાચી ઊંચાઈ ગુણ્યા n વડે શોધવામાં આવે છે। યાદ છે ને આ કે નથી યાદ? યાદ છે બેટા? હા સર। ઓકે, તો જુઓ બેટા તમારી સામે પ્રશ્ન છે। પ્રશ્ન છે 21 સેન્ટીમીટર ઊંચાઈનું એક પાત્ર છે અને તેમાં 4/3 વક્રી ભવનાંક ધરાવતું પ્રવાહી કેટલી ઊંચાઈ સુધી ભરવું જોઈએ કે જેથી બહારથી જોતા તે પાત્ર આપણને પાણીથી અડધું જ ભરેલું દેખાય? એટલે પ્રશ્નને આપણે જો આકૃતિ સ્વરૂપ આપીએ તો આ રીતે બેટા આપણી સામે એક પાત્ર છે અને આ પાત્ર 21 સેન્ટીમીટર ઊંચાઈનું છે, 21 સેન્ટીમીટર। હવે આની અંદર આપણે પાણી ભરવાનું છે, કેટલી ઊંચાઈ સુધી? તો ધારી લો કે ધારો કે તેને x ઊંચાઈ સુધી ભરીએ છે, તો આ ઉપરથી અંતર કેટલું થઈ જશે? 21 - x થઈ જશે। તો હવે આ લોકો એવું કીધું છે કે આ x કેટલો હોવો જોઈએ કે જેથી આ જે પ્રવાહી છે તે આપણને આ 21 સેન્ટીમીટરનું એક્ઝેક્ટ અડધું, એટલે પાત્ર જે છે તે બિલકુલ અડધું ભરેલું દેખાય। આની અંદર સૌથી પહેલા તમે જુઓ કે અવલોકનકાર હશે ક્યાં? તો અવલોકનકાર હશે બેટા બહાર। જો અવલોકનકાર બહાર હોય અને તે ક્યાં જોઈ રહ્યો છે? ઘટ માધ્યમમાં। તો આ જે તળિયું છે એ તળિયું આપણને x ઊંડાઈએ થોડી દેખાશે। જો આ પ્રવાહીનો વક્રી ભવનાંક n હોય તો બોલો તમારા તરફથી સાંભળવા માંગુ છું કે આપણને આ તળિયું જે છે તળિયાની આભાસી ઊંડાઈ કેટલી દેખાશે? કેટલી દેખાશે તળિયાની આભાસી ઊંડાઈ? આ x તો એની સાચી ઊંડાઈ છે, આપણને કેટલી દેખાશે? તો અહીંયા લખેલું તો છે ભાઈ, કેટલી દેખાય? ho ભાગ્યા n, એટલે કે અહીંયા જે x છે તો આપણને જે તળિયું જે છે તે વાસ્તવિકતામાં x ભાગ્યા n ઊંડાઈએ જ દેખાય, અને આ ઉપર તો હવા જ છે એટલે આ તો 21 - x સેન્ટીમીટર થઈ જાય। તો હવે તમે જુઓ કે જો x/n ની કિંમત એક્ઝેક્ટલી 21/x જેટલી કરી નાખું, આનો મતલબ આ લંબાઈ અને આ લંબાઈ જો સરખી થઈ જાય તો સાબિત થઈ જાય કે પાણી જે છે તે આખા પાત્રમાં બિલકુલ અડધું ભરેલું દેખાશે। એટલે હવે આને અને આને ખાલી સરખાવી દો તો શું થઈ જશે? તો આ થઈ જશે 21 - x બરાબર x ભાગ્યા શું થઈ જશે? n। તો આની અંદર કિંમત મૂકીએ તો 21 - x બરાબર x ભાગ્યા n ની કિંમત આપણને આપેલી છે તો 4/3। તો આ થઈ જશે 21 - x બરાબર થઈ જશે 3x/4 થઈ જાય। પેલી બાજુ આ x પેલી બાજુ જતો રહે તો આ થઈ જશે 7x/4 બરાબર 21। તો 21 થી અહીંયા 3 તો x બરાબર જવાબ શું આવે? 12 સેન્ટીમીટર। આનો મતલબ પ્રવાહીને જો તમે 12 સેન્ટીમીટર સુધી ભરશો તો તે મૂળ ઊંચાઈ એટલે કે 21 સેન્ટીમીટરથી એક્ઝેક્ટ અડધી ઊંચાઈ પર દેખાશે। હા કે ના બોલો? ખબર પડી કે નહીં? તો આ થઈ ગયો તમારો પહેલો એક્સપેક્ટેડ ક્વેશ્ચન કે જે નીટ એક્ઝામમાં પૂછાઈ ગયો, યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ। ચલો બીજો એક પ્રશ્ન ગણાવડાવું તમને, અને એ પ્રશ્ન પણ અગત્યનો છે। કાચના સ્લેબવાળા પ્રશ્નો અને કાચના સ્લેબવાળા પ્રશ્નો આવી ગયેલા પ્રશ્નો છે। કાચના સ્લેબવાળા તમને લોકોને જો આ બે બ્રહ્માસ્ત્ર યાદ નહીં હોય ને તો બેટા તકલીફ થશે।
એક વસ્તુ મગજમાં ફિટ કરી દો, છેલ્લી વાર કહું છું, અવલોકનકાર છે પાતળા માધ્યમમાં અને જોવે છે ક્યાં? ઘટ માધ્યમમાં. તો જ્યારે તે ઘટ માધ્યમમાં જોવે ને ત્યારે તેને વસ્તુઓ પેલી સપાટીની નજીક દેખાય. નજીક દેખાય એટલે સાચી ઊંડાઈને n વડે ભાગી દો તો આભાસી ઊંડાઈ મળે. અને જો અવલોકનકાર ઘટ માધ્યમમાં હોય અને તે પાતળા માધ્યમમાં જોવે તો પાતળા માધ્યમમાં જે ઊંચાઈ હોય તેનાથી વધારે ઉપર દેખાય. આનો મતલબ જે વસ્તુઓ છે તે પેલી સપાટીથી ઊંચી દેખાય. ઊંચી દેખાય તો તે કિસ્સામાં તમારે સાચી ઊંચાઈને n વડે ગુણી દેવાના છે. આટલું જ છે ખાલી. આટલું યાદ ના રહે. આટલા સારા સારા પ્રશ્નો ગણવાના, 4-4 માર્ક્સ મેળવવાના, આટલું યાદ ના રહે એવું ના ચાલે. હવે જુઓ, હવે એક મસ્ત મજાનો બીજો એક્સપેક્ટેડ ક્વેશ્ચન આપું કે આપણી પાસે એક કાચનો સ્લેબ છે. આ કાચના સ્લેબમાં એક હવાનો પરપોટો રહી ગયો. તમને લોકોને ખબર હશે કે ઘણીવાર કાચની અંદર એક નાનકડા પેલા હવાના પરપોટા જેવા રહી જાય. આ પરપોટાને એક બાજુથી જોતા 6 સેન્ટીમીટરે દેખાય છે અને એક બાજુથી જોતા 8 સેન્ટીમીટરે દેખાય છે. તો કે આ કાચના સ્લેબની જાડાઈ T શોધીને આપો. આવો પ્રશ્ન છે. અને તમે લોકો શું ટીક કરશો કહું? 8 ને 6 14 સેન્ટીમીટર એ કાચના સ્લેબની જાડાઈ છે. બેટા 8 અને 6 તો ક્યારે દેખાય છે? જ્યારે તે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જોવે છે. તો જ્યારે તે પાતળામાંથી ઘટમાં જોવે તો વસ્તુઓ સપાટીની નજીક આવેલી દેખાય, વાસ્તવિકતામાં દૂર હોય. અને આ બાજુ પણ જો તમે અહીંયા પાતળા માધ્યમમાંથી આ ઘટ માધ્યમમાં જુઓ તો તમને 8 દેખાય છે. આનો મતલબ આ વસ્તુ સપાટીની નજીક આવેલી દેખાય, વાસ્તવિકતામાં દૂર હશે. તો તેમની સાચી જે અંતર હશે, તેમનું જે સાચું અંતર હશે તે આપણે પહેલાં ધારીએ. જુઓ, એનાથી તમને ખબર પડે કદાચ કે ભાઈ અહીંયા વસ્તુ છે જે અહીંથી ધારો કે x અંતરે છે અને અહીંથી ધારો કે y અંતરે છે. હવે સીધી વાત છે કે આ ખરેખર વાસ્તવિકતા છે. પણ આપણે જ્યારે અહીંથી જોઈએ તો શું થાય? જુઓ, હું તમને અહીંયા આકૃતિ દોરીને શીખવાડું. તો એક કિરણ આ રીતે આવે, ઘટમાંથી પાતળા માધ્યમમાં જાય તો લંબથી દૂર જાય, તો આ રીતે લંબથી દૂર જાય. અને અહીંથી પણ એક કિરણ અહીં આવે તો ઘટમાંથી પાતળામાં જાય તો લંબથી દૂર જાય. એટલે આપણને તે વસ્તુ અહીં દેખાય છે, અહીં આ જગ્યાએ. તો આપણને તે વસ્તુ અહીં દેખાય છે અને એ અંતર આપણને 6 સેન્ટીમીટર આપ્યું છે. તો તમે 8 ને 6 14 સેન્ટીમીટર કાચના સ્લેબની જાડાઈ ના કહી શકો. આ તો તેમના આભાસી અંતરો છે. જાડાઈ તો સાચા અંતરોથી શોધાય, સાચા અંતરોથી. તો આ x છે તો આ કેટલું થઈ જશે? 6. તે રીતે આ y છે તો આ જે ઓછું અંતર હશે તે બેટા 8 સેન્ટીમીટર હશે. તો આ કિસ્સાની અંદર આપણે શું કરી શકીએ? બોલો, આપણું બ્રહ્માસ્ત્ર લગાડો કે આ જે વસ્તુ છે, વસ્તુ શું થઈ? વસ્તુ સપાટી તરફ ખસતી દેખાય. અને વસ્તુ સપાટી તરફ ખસતી દેખાય તો સાચા અંતરને કોના વડે ભાગી દેવાનો? n વડે ભાગી દેવાનો. તો આ જે સાચું અંતર છે, આ સાચું અંતર x છે તો આ x ને કોના વડે ભાગી દો? n વડે. તો તમને આભાસી મળી જાય. અને આભાસી કેટલી છે બેટા? 6. આ 6 છે. અરે હા કે ના તો બોલો, ખબર પડી કે નહીં? બોલો. તો આનાથી x બરાબર કેટલા થઈ જાય? x બરાબર થઈ જાય 6n. તે જ રીતે આ બાજુ વાત કરીએ તો વસ્તુ સપાટી તરફ ખસી ગઈ. વસ્તુ સપાટી તરફ ખસી જાય તો સાચા અંતરને n વડે ભાગી દો તો આભાસી મળે. અને આભાસી કેટલું છે? તો આભાસી છે 8. તો y બરાબર બેટા આપણને મળશે 8n. 8n મળી જાય. તો બોલો, હવે આખા આ સ્લેબની જાડાઈ જો બેટા t હોય તો t કઈ રીતે શોધાય? તો સીધી વાત છે, t જે છે તે x અને y નો સરવાળો હશે. તો x કેટલો મળ્યો આપણને? 6n. y કેટલો મળી ગયો આપણને? 8n. અને n ની કિંમત, તો n ની કિંમત આપણને રકમમાં આપી છે કે નથી આપી? જો n ના સંદર્ભમાં જવાબ આપવાનો હોય તો પછી n ની કિંમત, યસ, n ની કિંમત 3/2 આપેલી છે. તો આ થઈ જશે 6 + 8 અને n ની કિંમત 3/2 એટલે કે 1.5. કાચ છે ને એટલે. તો આગલા થઈ જશે 14 × 3/2. તો અહીંથી કેટલા આવે? 7. તો જવાબ આવશે 21 સેન્ટીમીટર. બોલો, ખબર પડી કે નહીં? હા કે ના બોલો જલ્દી. રેડી? બોલો બેટા. અરે બોલો. યસ. તો આની એક ભયંકર શોર્ટકટ તમને આપી દઉં. કે કાચના સ્લેબની જાડાઈ જો શોધવી હોય t તો n. અને અહીંયા તમારે કયા અંતરોનો સરવાળો કરી દેવાનો? તેમના આભાસી અંતરો, બંને બાજુથી આભાસી અંતરોનો સરવાળો. તો બંને બાજુથી
આભાસી અંતરોનો સરવાળો. તો આ થઈ ગઈ એની શોર્ટકટ. જુઓ, ગમે તે પ્રશ્ન તમને આપે, દાખલા તરીકે બેટા તમને આવું કહે કે આ કાચનો સ્લેબ છે, કાચના સ્લેબમાં હવાનો પરપોટો અહીંથી જોતા 3 સેન્ટીમીટર દેખાય, અહીંથી જોતા 2 સેન્ટીમીટર દેખાય, અને કાચનો વક્રી ભવનાંક આપી દે 3/2. તો બોલો આ કાચના સ્લેબની વાસ્તવિક જાડાઈ કેટલી હશે? 5 સેકન્ડમાં જવાબ આપવો હોય તો t બરાબર n, n કેટલો લઈ લેવાનો? 3/2. અને બંને બાજુથી આભાસી અંતરોનો સરવાળો, અહીંથી 2 ને અહીંથી 3, એટલે કેટલો થઈ જાય? 5. તો આ થઈ જશે 15/2. તો જવાબ આવી જશે 7.5 સેન્ટીમીટર આપણો જવાબ આવે. તે કિસ્સામાં બધી ગણતરી ગાયબ થઈ જાય. તમને ખબર પડી હોય તો હા બોલો એટલે હું આગળ વધી જાઉં. રેડી? આવડશે? ઓકે. હવે આપણે અત્યારે તો જુઓ, અત્યારે બેટા આ બધા સૂત્રો આપણે લાગુ પાડ્યા માત્ર બે માધ્યમો હતા, હવામાંથી પાણીમાં અને પાણીમાંથી હવામાં. બે જ હતા ને, હવામાંથી યા તો પાણીમાં જુઓ છો, યા તો પાણીમાંથી હવામાં જુઓ છો. પણ જો ઘણા બધા માધ્યમો હોય, આમ ક્રમશઃ લાઇનમાં બધા માધ્યમો હોય, તો તે કિસ્સામાં જે શોર્ટકટ વાપરવાની હોય એ હું તમને શીખવાડું. તો અહીંયા આગળ તમે જુઓ, આ રીતે ખાસ સમજજો, કારણ કે આ પ્રશ્નો કોઈનાથી થતા નથી, અને હું જે ટેકનિક આપું તેનાથી બહુ જ વહેલા થઈ જશે, વધારે પડતા જ વહેલા થઈ જશે. તો આ ઉપર એક માધ્યમ છે, આ બીજું માધ્યમ છે, આ ત્રીજું માધ્યમ છે, એમ કરતાં કરતાં ઘણા બધા માધ્યમો છે નીચે સુધી જઈએ તો. અને અવલોકનકાર જે છે તે અવલોકનકાર બેટા અહીંયા છે ઉપર, આ અવલોકનકાર અહીંયા છે. પહેલા માધ્યમની જે વાસ્તવિક ઊંડાઈ છે તે x1 છે, બીજા માધ્યમની વાસ્તવિક ઊંડાઈ બેટા x2 છે, ત્રીજાની વાસ્તવિક ઊંડાઈ માની લો x3 છે, અને ચોથાની આ x4 છે. અને એવું હોઈ શકે કે આવું n વખત કરવાનું થાય. પહેલા માધ્યમનો વક્રી ભવનાંક n1 છે, બીજા માધ્યમનો વક્રી ભવનાંક n2 છે, ત્રીજાનો n3 છે, અને ચોથા માધ્યમનો વક્રી ભવનાંક અહીંયા આગળ n4 છે. આવા કિસ્સામાં બેટા ખતરનાક પ્રશ્ન પૂછવામાં આવે છે કે વસ્તુ પડી છે અહીંયા, આ જગ્યાએ વસ્તુ પડી છે, આ વસ્તુ છે, અને એવું પૂછવામાં આવે છે કે આ વસ્તુનું પ્રતિબિંબ પેલા અવલોકનકારને ક્યાં દેખાશે? તમે જુઓ કે જે વિદ્યાર્થીઓને બે માધ્યમમાં શોર્ટકટ કે સૂત્ર લગાડતા ન આવડે, તે આ રીતે 4 માધ્યમોમાં જ્યારે લગાડવાનું થાય તો બેટા પ્રશ્ન ના જ થાય. અને આવા પ્રશ્નની અંદર લોકો ખબર નહીં, પહેલાં કિરણ આમ વાંકું વળે ને પછી આમ, એટલે પહેલાં એ લોકો શું કરે છે, એ લોકોની ટેકનિક એ ખોટી નહીં. એ લોકો શું કરે છે કે બે માધ્યમની ટેકનિક જે આપણે હમણાં લગાડી, પહેલાં અહીં લગાડે છે, પછી અહીં લગાડે, પછી અહીં લગાડે, પછી અહીં લગાડે, પછી સરવાળો કરે. ભાઈ 15 મિનિટ 20 મિનિટથી પહેલાં જવાબ ના આવે, અને એ જો વચ્ચે કોઈ ગણતરીમાં ભૂલ કરી તો સાવ ગયા. આવા પ્રશ્નને ઉકેલવા માટેની ટેકનિક જુઓ. બોલો, અવલોકનકાર જે માધ્યમમાં છે તેનો આપણે વક્રી ભવનાંક લઈ લઈએ બેટા n. ખાસ સમજો હું જે બોલું છું તે. તો આપણે શોધવાનું છે x. એટલે x વસ્તુ કોની સાપેક્ષે? અવલોકનકારની સાપેક્ષે. એટલે આ અવલોકનકારને આ વસ્તુ ક્યાં દેખાશે? અવલોકનકારને વસ્તુ કેટલા સ્થાને દેખાશે, અથવા વસ્તુનું પ્રતિબિંબ કેટલા સ્થાને દેખાશે? શોર્ટકટ જોઈ લો. અવલોકનકાર જે માધ્યમમાં હોય તેનો વક્રી ભવનાંક લખવાનો. તો પહેલા વક્રી ભવનાંક કોનો લખવાનો? અવલોકનકારનો. અવલોકનકાર જે માધ્યમ, અવલોકનકારનો નહીં, અવલોકનકાર જે માધ્યમમાં હોય તેનો વક્રી ભવનાંક આવે. અને પછી તમે જુઓ, અહીંયા x1 ને n1 વડે ભાગી દો, તો અહીંયા થઈ જશે બેટા x1 ને તમે કોના વડે ભાગી દો? n1 વડે. પછી તમે x2 ને કોના વડે ભાગી દો? n2 વડે. પછી તમે x3 ને કોના વડે ભાગી દો? n3 વડે. અને પછી તમે x4 ને કોના વડે ભાગી દો? n4 વડે. તો આ રીતે કરવાથી તમને લોકોને વસ્તુનું આભાસી સ્થાન અવલોકનકારની સાપેક્ષે માત્ર 15 થી 20 સેકન્ડમાં મળી જશે. 15 થી 20 સેકન્ડની અંદર જ મળી જશે. બાકી આવા પ્રશ્નો તમે જુઓ તો સ્પર્ધાત્મક પરીક્ષામાં ઘણીવાર પૂછાયા છે, ડિફિકલ્ટ પણ હોય છે, પણ હવે તમારા માટે ડિફિકલ્ટ નથી. ખબર પડી બેટા? તો આગળ વધી જવું. બોલો હા બોલો યા ના બોલો? યસ. તો હવે તમને આના ઉપર આધારિત એક પ્રશ્ન આપું અને પ્રશ્નથી જુઓ તમને શીખવાડું. ધારો કે n1 ની કિંમત બેટા આપી દીધી છે આપણને, n1 ની કિંમત આપણને આપી દીધી છે 6/5, n2 ની કિંમત આપણને આપી છે 5/4,
n3 ની કિંમત આપણને આપી દીધી છે 4/3 અને આની કિંમત આપણને આપી દીધી છે 3/2. x1 ની કિંમત આપણને આપી દીધી છે 6 સેન્ટીમીટર, x2 ની કિંમત આપણને આપી દીધી છે 5 સેન્ટીમીટર, આની કિંમત આપી છે આપણને 4 સેન્ટીમીટર અને આની કિંમત આપી છે આપણને 3 સેન્ટીમીટર. અને એવું પૂછવામાં આવ્યું છે કે વસ્તુનું પ્રતિબિંબ ક્યાં દેખાશે અને અવલોકનકાર જે માધ્યમમાં છે તે માધ્યમનો વક્રી ભવનાંક બેટા 2 આપેલો છે. હવે એક વસ્તુ જે તમારા તરફથી સમજવામાં કદાચ ભૂલ થઈ હોય, જરૂરી નથી કે આ જે વસ્તુ છે આ વસ્તુ ઉપર જ દેખાય, હોઈ શકે કે આ વસ્તુ બેટા નીચે દેખાય. જરૂરી નથી કે વસ્તુ ઉપર જ દેખાય, વસ્તુ નીચે દેખાય, કારણ કે અહીંયા વક્રી ભવનાંક કેટલો લીધેલો છે? 2 લીધેલો છે. એટલે આપણી જે ટેકનિક છે તે વસ્તુનું સ્થાન એટલે કે અંતર તમને શોધીને આપી દેશે. ત્યારબાદ જજમેન્ટ તમારે લેવાનું છે કે વસ્તુ ખરેખર દેખાશે ક્યાં, અથવા વસ્તુ તેની સાચી ઊંડાઈથી કેટલી શિફ્ટ થઈ ગઈ અને કઈ બાજુ શિફ્ટ થઈ ગઈ, ઉપરની તરફ શિફ્ટ થઈ ગઈ કે નીચેની તરફ શિફ્ટ થઈ ગઈ. તો એ હું તમને શીખવાડું. લગાડો આની અંદર આપણું બ્રહ્માસ્ત્ર લગાડો. તો બોલો અવલોકનકાર જે માધ્યમમાં છે તેનો વક્રી ભવનાંક, તો અવલોકનકાર જે માધ્યમમાં છે તેનો વક્રી ભવનાંક 2. પછી x1/n1 એટલે 6/6/5, તો 6/6/5 વત્તા 5/5/4, તો 5/5/4 વત્તા 4/4/3, તો 4/4/3 વત્તા અને છેલ્લે 3/3/2, તો 3/3/2. તો આને જો આપણે ઉકેલીએ તો 2, તો અહીંથી 6 6 કેન્સલ થાય, 5 5 કેન્સલ થાય, 4 4 કેન્સલ થાય, 3 3 કેન્સલ થાય. તો 5 + 4 + 3 + 2, તો 5 ને 4 9, 9 ને 3 12, 12 ને 2 14 અને 14 × 2 એટલે કે 28 સેન્ટીમીટરે આપણને વસ્તુ દેખાશે અવલોકનકારને. એટલે અવલોકનકારને આ વસ્તુ 28 સેન્ટીમીટરે દેખાશે. ભાઈ આવા પ્રશ્નોને એક્સપેક્ટ નહીં કરો તો સ્પર્ધાત્મક પરીક્ષા સોલ્વ નહીં થાય. આવા 10 પ્રશ્નો આવી ગયા એટલે તમારા તો 40 માર્ક ઉડી ગયા, 40 માર્ક. એટલે આવા જે કોન્સેપ્ચ્યુઅલ લેવલના પ્રશ્નો છે કે જેને સોલ્વ કરવામાં ભયંકર સમય ખાઈ જાઓ છો, એના માટે આ બધું મેં બનાવેલું છે. 28 સેન્ટીમીટર મળી. હવે વાસ્તવિક ઊંડાઈ જોઈ લો કેટલી છે. આ વાસ્તવિક આ થઈ જાય, આ વાસ્તવિક થઈ જાય તો કેટલી થઈ જાય? 6 ને 5 11, 11 ને 4 15 અને 15 ને 3 18, એટલે 18 સેન્ટીમીટર તેની વાસ્તવિક ઊંડાઈ છે અને આપણને દેખાય છે 28. એટલે આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ તો આપણને તે વસ્તુ બેટા નીચે અહીંયા દેખાય છે. આ કુલ અંતર 28 સેન્ટીમીટર આપેલું છે. તો બોલો વસ્તુ ઉપર તરફ ખસી ગઈ કે નીચે તરફ ખસી ગઈ? તો જવાબ છે નીચે તરફ ખસી ગઈ. તો આ જે વસ્તુ છે તે આપણને અહીં દેખાય. તો બોલો કેટલી ખસી ગઈ એવું પૂછે તો તમારે કશું જ નહીં કરવાનું. 28માંથી આ 18 ને શું કરી દો? બાદ કરી દો. તો 28માંથી 18 ને બાદ કરી દો તો વસ્તુ નીચે તરફ કેટલી ખસી ગઈ? તો 10 સેન્ટીમીટર ખસી ગઈ. તો તમારો 10 સેન્ટીમીટર ત્યાં આગળ ફાઇનલ જવાબ આવી જાય. બોલો ખબર પડી કે નહીં? હા કે ના બોલો જલ્દી બેટા. રેડી? બોલો. અરે છો કે નહીં? યસ. તો આ વન ઓફ ધ બેસ્ટ શોર્ટકટ કે જેનાથી તમે કોઈ પણ પ્રશ્ન ઘટ માધ્યમને પાતળા માધ્યમના ઉકેલી શકો. ભાઈ લોકોથી 2 માધ્યમના નહીં થતા અને તમને મેં એવી ટેકનિક આપી દીધી જેનાથી તમે 50 નહીં 100 માધ્યમ 200 માધ્યમ હોય ને તોય તમારે આ રીતે આગળ વધતા જઈએ. પણ એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે પહેલો જે n આવે તે અવલોકનકાર જે માધ્યમમાં હોય તેનો n મૂકવાનો અને પછી x/n1, x/n2, x/n3 એ તો બેટા સરખું જ રહેવાનું છે. જો એક બીજો મસ્ત મજાનો પ્રશ્ન આપું કે જે એ પણ વિદ્યાર્થીઓથી સોલ્વ થતો નથી કે ભાઈ આ રીતે તળાવ છે, જોઈ લેજો, બહુ જ મસ્ત પ્રશ્ન. અને આ તળાવની અંદર બેટા એક માછલી છે. આ તળાવની અંદર અહીંયા માછલી છે, આ રહી. અને આ માછલી અહીંથી 16 સેન્ટીમીટરની ઊંડાઈએ છે, 16 સેન્ટીમીટર. અને તેનાથી 12 સેન્ટીમીટર ઊંચાઈ પર અહીંથી આ સપાટીથી 12 સેન્ટીમીટર ઊંચાઈ પર અહીંયા એક પક્ષી છે આ રીતે જે ઉડી રહ્યું છે. જોજો જો તમે લોકો ના ઉડી જાઓ. અને અહીંયા જે વક્રી ભવનાંક આપેલો છે આપણને 1 અને આ પાણીનો વક્રી ભવનાંક આપણને આપેલો છે 4/3. તો આની અંદર બેટા 2 પ્રશ્નો જે ભાઈ એવું કહું કે JEE તો કેટલી બધી વાર આવી ગયા, નીટની અંદર AIPMTની અંદર બધી જ પરીક્ષાઓમાં આ પ્રકારનો પ્રશ્ન આવે છે
કે માછલીને પક્ષી કેટલી ઊંચાઈએ ઉડતું દેખાશે, આવો પ્રશ્ન છે, અથવા પક્ષીને માછલી કેટલી ઊંડાઈએ દેખાશે, આવો પ્રશ્ન છે. શું કરી શકો તમે આ પ્રશ્નમાં? તમારા તરફથી પહેલાં હું જ્ઞાન લેવા માંગુ છું કે સર અમે આવું આની અંદર કરી શકીએ. શું કરી શકો બોલો? કોણ કહેશે? તો પહેલાં આપણે પક્ષી જોઈ લઈએ. ચલો પહેલાં આપણે પક્ષીનું સ્થાન જોઈ લઈએ માછલીની સાપેક્ષે. તો અવલોકનકાર કોણ થઈ જાય? માછલી, કારણ કે માછલી જોવે છે પક્ષીને. તો અહીંયા તમારે અવલોકનકારનો વક્રી ભવનાંક અને અહીંયા શું લખાય? x1/n1 વત્તા x2/n2. બે જ માધ્યમ છે ને અત્યારે, એક હવા અને એક પાણી, તો 2 સુધી જ જવાનું. બોલો અવલોકનકાર માછલી છે તો માછલીના માધ્યમનો વક્રી ભવનાંક કેટલો થઈ જાય? તો 4/3. પછી x1/n1 કરો તો x1 કેટલા? 16 અને n1 કેટલા? 4/3. આને n1 કહી દો, આને n2 કહી દઉં, આને x1 કહી દઉં, આને x2 કહી દઉં. તો બોલો શું થઈ જશે? x1 છે બેટા 16 અને n1 ની કિંમત છે 4/3. x2 કેટલા છે? તો x2 છે 12 અને આ છે 1. તો આગલા થઈ જશે 4/3 અને અહીંથી આ થઈ જશે, આ 4 થી 16 જાય એટલે 4, એટલે આ થઈ જશે 12 + 12. તો 12 + 12 કેટલા થઈ જાય? 24. 24/3 એટલે 8, એટલે 8 ઉપર એટલે 8 ચોક 32 સેન્ટીમીટરે આપણને આ પક્ષી દેખાવાનું છે. બોલો ખબર પડી કે ના પડી ભાઈ? પડી ખબર? તો આ માછલીને પક્ષી કેટલી ઊંચાઈએ દેખાશે? 32 સેન્ટીમીટર. વાસ્તવિકતામાં ક્યાં છે જુઓ? વાસ્તવિકતામાં માછલીથી પક્ષી કેટલી ઊંચાઈએ છે? આ 16 અને 12 28 છે, પણ માછલીને તે ક્યાં દેખાય છે? 32 સેન્ટીમીટરે દેખાય છે. એટલે વાસ્તવિક 28 છે, તેને દેખાય છે 32, તો તેને પક્ષી થોડુંક ઊંચું દેખાય છે. કોણ કહેશે બોલો? કેટલું શિફ્ટ થઈ ગયું પક્ષી ઉપર તરફ? કેટલું ઊંચું દેખાય છે? કોણ કહેશે? તો 32 સાચું છે, એમાંથી આ 28 બાદ કરી દો તો પક્ષી ઉપરની તરફ કેટલું ખસી ગયું? તો પક્ષી ઉપરની તરફ ખસી ગયું 4 સેન્ટીમીટર. બોલો બેટા ખબર પડી કે નહીં? હા કે ના બોલો એકવાર. મસ્ત મજાનો પ્રશ્ન છે આ તો. રેડી? આવડશે? અચ્છા, હવે આની અંદર તમને બીજો પ્રશ્ન પણ કરી શકે આરામથી. તમને આવું કે હવે માછલી જોવાની છે, એટલે હવે આપણે x કોનો શોધવાનો છે? માછલીનો, પણ કોની સાપેક્ષે? પક્ષીની સાપેક્ષે. તો હવે બેટા માધ્યમ આપણું એટલે કે અવલોકનકાર પક્ષી છે, તો અહીંયા બહાર તમારે અહીંયા લખું છું n કોનો આવે? અવલોકનકારનો, એટલે 1 થઈ જાય. પણ એક વસ્તુ જો આ સૂત્રની ખાસિયત એ છે કે અંદરવાળા સ્ટેપ બદલાતા નથી, એટલે આ 12 ને 12 24 તો રહેવાનું જ બેટા. તો આ કેટલા થઈ જશે બોલો? 24 સેન્ટીમીટરે આપણને માછલી દેખાવાની છે. તો બોલો વાસ્તવિકતામાં છે કેટલું? 12 અને 16 28 સેન્ટીમીટરની ઊંડાઈ કહેવાય, પણ એને માછલી 24 સેન્ટીમીટરે દેખાય છે. તો 28 છે ને 24 દેખાય છે, આનો મતલબ આ માછલી ઉપર ખસી ગઈ હશે. કેટલી ખસી ગઈ હશે? 4 સેન્ટીમીટર. કારણ કે 28માંથી આ 24 બાદ કરી દો, એને માછલી તો અહીં દેખાય છે, પક્ષીને માછલી તો અહીં દેખાય છે. તો 28માંથી આ 24 બાદ કરી દો તો 4 સેન્ટીમીટર જેટલી આ ઉપર ખસી ગઈ. બોલો આવડશે? હા કે ના બોલો એકવાર, પછી હું આગળ વધી જાઉં. રેડી બેટા? કમ્પ્લેટ? કમ્પ્લેટ? અચ્છા, હવે આના પછી એક બીજો ટોપિક આવે છે શિફ્ટિંગનો. તો શિફ્ટિંગના કોન્સેપ્ટ બી તમને શીખવાડ દઉં કે શિફ્ટિંગ કઈ રીતે શોધાય. હવે શિફ્ટિંગની અંદર ખાસ એટલે ખાસ ધ્યાન આપજો, બિલકુલ ફૂલ ફ્લેશમાં ધ્યાન આપવાનું છે. શિફ્ટિંગ કોને કહેવાય? ગુજરાતીમાં પણ તેને શિફ્ટ શબ્દ જ વાપરતા હોઈએ છીએ આપણી ટેક્સ્ટ બુકમાં. શિફ્ટનો મતલબ બેટા ખસી જવું. તો આની અંદર બ્રહ્માસ્ત્ર એવો છે કે આપણી પાસે બેટા એક કાચનો સ્લેબ છે. ફૂલ ફ્લેશમાં ધ્યાન આપવાની જરૂર છે. આ છે કાચનો સ્લેબ, અને આ કાચના સ્લેબની જાડાઈ આપણને ટી આપેલી છે. કાચના સ્લેબની જાડાઈ આપણને ટી આપેલી છે. આ જગ્યાએ વસ્તુ છે O, અને અવલોકનકાર જે છે તે વસ્તુને અહીંથી જોવે છે, અહીંથી જોવે છે. તો પ્રશ્ન એ રીતે પૂછવામાં આવે છે કે આ જે વસ્તુ છે તે આ અવલોકનકારને આ વસ્તુ કેટલી ખસી ગયેલી દેખાશે. અને ખસી તો જશે, તે સ્વાભાવિક છે. કેમ? કારણ કે વચ્ચે શું આવે છે? કાચનો સ્લેબ. તો કાચના સ્લેબમાંથી તેનું શું થાય? વક્રીભવન થાય. જો તમને નાનકડી સરખી ઝલક આપું
તો આ સ્લેબ થોડોક મારે આમ તો પાતળો દોરવો જોઈએ કે રે ડાયાગ્રામ પછી પ્રોપર નહીં દોરી શકું હું, અને આ વસ્તુ અહીં દોરું છું, આ ઓ. જોજો અહીંથી એક કિરણ આવ્યું, બોલો પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય તો કઈ તરફ વળે? તો લંબ તરફ વળે. તો આ લંબ તરફ વળી અને અહીંયા આવે. બોલો હવે ઘટમાંથી પાતળામાં જાય તો લંબથી દૂર જાય. તો આ રીતે લંબથી દૂર જાય. તેવું જ અહીંયા દોરવામાં આવે તો તમે જુઓ પાતળામાંથી ઘટમાં જાય, પાતળામાંથી ઘટમાં જાય તો લંબ તરફ વળે અને અહીં અથડાય અને ફરી પાછું તે અહીંથી આમ નીકળી જાય. તો આ જે બે કિરણો છે તે આ વ્યક્તિની આંખમાં જાય તો તે આ બે કિરણોને જ્યારે પાછળ લંબાવે તો તેને વસ્તુ જે છે આ વસ્તુનું પ્રતિબિંબ આ જગ્યાએ દેખાય. તો આટલી ખસી ગઈ વસ્તુ આ એસ જેટલી ખસી ગયેલી દેખાય. તમે જુઓ સ્વાભાવિક છે કે ભાઈ જ્યારે વસ્તુ અને અવલોકનકારની વચ્ચે કોઈ કાચનો સ્લેબ મૂકો ને તો બેટા વસ્તુ તેના મૂળ સ્થાને કદી ના દેખાય. તે યા તો કાચના સ્લેબથી દૂર ખસી ગઈ હોય યા તો નજીક આવી ગઈ હોય. તો અત્યારે તમે જુઓ કે આ જે વસ્તુ છે આ વસ્તુનું પ્રતિબિંબ આપણને આ તરફ દેખાયું, આ તરફ આવી, એટલે વસ્તુ કઈ તરફ ખસી ગઈ? કાચના સ્લેબ તરફ ખસી ગઈ. તો આ જે એસ છે ને એસ, એ એસ શોધવાનું સૂત્ર યાદ રાખજો. કાચના સ્લેબની જાડાઈ જો ટી આપેલી હોય તો એસ બરાબર બેટા ટી કૌંસમાં 1 - 1/n, જ્યાં n આ કાચના સ્લેબનો વક્રીભવનાંક થાય. આ સૂત્રની મદદથી તમે શિફ્ટ શોધી શકો છો. બીજો પ્રશ્ન જે આઈઆઈટીમાં પણ પૂછાઈ ગયો કે આ વસ્તુ જે છે તે કાચના સ્લેબ તરફ ખસશે કે વિરુદ્ધ દિશામાં ખસશે. તો એની પણ અહીં આગળ એક વાત લખી દઉં છું કે આપાત કિરણની દિશામાં જ વસ્તુનું પ્રતિબિંબ ખસેલું દેખાશે. તો આપાત કિરણની દિશામાં જ વસ્તુ શિફ્ટ થયેલી દેખાશે. તો તમે જુઓ આપાત કિરણ આ બાજુ છે, આપાત કિરણ આ બાજુ છે, એટલે વસ્તુ એ તરફ જ શિફ્ટ થયેલી દેખાશે. તો આના ઉપર આધારિત પ્રશ્નો, ઘણા સારા પ્રશ્નો બેટા પૂછાતા હોય છે. તમારે બિલકુલ વ્યવસ્થિત રીતે પેશન્સફુલી તેનો જવાબ આપવાનો છે, કોઈ પણ પ્રકારની ભૂલ કર્યા વગર. બોલો ખબર પડી ગઈ તો હું આગળ વધું? વધી ખબર? અરે બોલો ખબર પડી? જો તમને એક પ્રશ્ન આપું, પ્રશ્ન કરવાની ઈચ્છા હોય તો, કે આ રીતે કાચનો સ્લેબ છે અને આ કાચના સ્લેબની જાડાઈ આપણને 12 સેન્ટીમીટર આપી છે અને અહીંથી વસ્તુ મૂકી છે ઓ 10 સેન્ટીમીટરે અને આ જગ્યાએ અવલોકનકાર છે અને તમને પૂછે કે આ અવલોકનકારને વસ્તુનું શિફ્ટ શોધવાનું તમને કહે અને આ કાચ છે તો કાચનો વક્રીભવનાંક આપણે લઈ લઈએ 3/2 1.5. તો શિફ્ટનું સૂત્ર શું છે? એસ બરાબર ટી કૌંસમાં 1 - 1/n. તો ટી કેટલો આપેલો છે? 12 અને આ 1 - 1/n તો 3/2. તો આગલા થઈ જશે 1 - 2/3. તો આ થઈ જાય બેટા 1/3. તો આ 4 સેન્ટીમીટર આવે, 4 સેન્ટીમીટર. અગેન તો સાઇન કન્વેન્શન ઉલટું હશે. તો યાદ રાખજો સાઇન કન્વેન્શનમાં હવે અહીંયા એનની કિંમત આપણે કેટલી મૂકી દીધી? 3/2. એનાથી આપણને 4 સેન્ટીમીટર જવાબ પ્લસ આવ્યો અને આપાત કિરણ બેટા આ તરફ છે એટલે વસ્તુ આપાત કિરણની દિશામાં જ ખસે. તો એક વસ્તુ હંમેશા યાદ રાખજો, અહીંયા લખી દઉં છું કે જો શિફ્ટ ધન આવે તો વસ્તુ આપાત કિરણની દિશામાં ખસે, આપાત કિરણની દિશામાં ખસે. અને જો શિફ્ટ ઋણ આવી હોત તો ઉલટું થઈ જાત. તો તે આપાત કિરણની કઈ દિશામાં ખસે? આપાત કિરણની વિરુદ્ધ દિશામાં. ક્લિયર? તો એક સ્મોલ મિસ્ટેક હતી કે n તમે અહીંયા 3/2 મૂકો તો તમને 4 સેન્ટીમીટર ધન મળે એટલે આપાત કિરણની દિશામાં અને ઋણ મળે તો આપાત કિરણની વિરુદ્ધ દિશામાં. તો આ રીતે આ તમારે શિફ્ટનો એકાદો પ્રશ્ન ખાસ યાદ રાખવો જોઈએ. અચ્છા, હવે શિફ્ટની એક બીજી વાત તમને શીખવાડ દઉં. તો અત્યારે બેટા જે મેં કાચનો સ્લેબ મૂક્યો હતો તેના ઉપર કિરણ આ રીતે જતા હતા, આ રીતે અથડાતા હતા, જેને કહેવાય વિકેન્દ્રિત થતા કિરણો. પણ જો કાચના સ્લેબ પર કિરણો કેન્દ્રિત થતા હોય તો તે કિસ્સામાં શું કરવાનું?
તો તે કિસ્સામાં તમે જુઓ શિફ્ટનું સૂત્ર તો આનું આ જ રહેશે, તેમાં કોઈ ફરક નહીં પડે. તો આ છે આપણી પાસે કાચનો સ્લેબ, અને આ કાચના સ્લેબની ઉપર આ રીતે કેન્દ્રિત થતા કિરણો આવે છે. આ રીતે આને આવા કિરણોને કેન્દ્રિત થતા કિરણો કહેવાય, કારણ કે તેમનો સ્વભાવ છે એક જગ્યાએ ભેગા થવાનો. આ રીતના જે કિરણો હોય તે વિકેન્દ્રિત કિરણો કહેવાય, કારણ કે તેમનો સ્વભાવ છે છૂટા પડવાનો. તો હમણાં મેં તમને આ જે આ પ્રશ્ન કરાયો તેમાં વિકેન્દ્રિત કિરણો છે, પણ આની અંદર કેવા કિરણો છે? કેન્દ્રિત કિરણો છે. તો અહીંથી જો આપણે એક લંબ દોરી દઈએ તો બોલો આ પાતળામાંથી કયા માધ્યમમાં જાય છે? ઘટ માધ્યમમાં. જો પાતળામાંથી ઘટ માધ્યમમાં જાય તો લંબ તરફ વળે, અને લંબ તરફ વળી આ જગ્યાએ આવે, અને ફરી ઘટમાંથી કયા માધ્યમમાં જાય છે? તો ઘટમાંથી ફરી પાતળા માધ્યમમાં જાય છે. તો ઘટમાંથી પાતળા માધ્યમમાં જાય એટલે લંબથી દૂર વળે, તો આ રીતની આકૃતિ બેટા બને. આ રીતની આકૃતિ બને. એટલે છેલ્લું પ્રતિબિંબ બેટા અહીં રચાય, આઈ. પણ તેની વસ્તુ કેવી થઈ જાય? તો તમે જુઓ, મેં તમને કેટલી બધી વાર શીખવાડ્યું છે કે વિકેન્દ્રિત થતા કિરણોને લંબાવો અને તે જે જગ્યાએ મળે તે જગ્યાએ તેની કેવી વસ્તુ કહેવાય? આભાસી વસ્તુ કહેવાય. તો આ વસ્તુ આભાસી થઈ જાય. આ વસ્તુ કેવી થઈ જાય? આભાસી. તો તમે જુઓ, આ આભાસી વસ્તુ જે છે તે આ બાજુ શિફ્ટ થયેલી દેખાઈ, તો તે કિસ્સામાં બી શિફ્ટ બેટા આ સૂત્રથી શોધાય, T1-1/n. તો એક વસ્તુ આની અંદર કન્ફર્મ થઈ અને શીખવા મળી કે જો કિરણો વિકેન્દ્રિત થતા હશે તો વસ્તુનું પ્રતિબિંબ સ્લેબ તરફ ખસી ગયું હશે, અને જો કિરણો કેન્દ્રિત થતા હશે તો તે કિસ્સામાં આભાસી વસ્તુનું પ્રતિબિંબ તેનાથી દૂર તરફ ખસેલું દેખાશે. તો આ જગ્યાએ જે આ વસ્તુ છે તે આભાસી વસ્તુનું કામ કરશે, અને શિફ્ટ કઈ બાજુ થશે? તો શિફ્ટ થશે બેટા આ બાજુ, અને આની અંદર શિફ્ટ, તો આની અંદર શિફ્ટ આ બાજુ. તો આ કાચના સ્લેબથી દૂર ભગાડે છે, આ કાચના સ્લેબ તરફ લઈ જાય છે. બોલો, ખબર પડી બેટા? તો સૂત્ર બંનેમાં સેમ રહેશે, ખાલી એકમાં કેન્દ્રિત અને એકમાં વિકેન્દ્રિતનો કમાલ છે, બીજું કંઈ છે નહીં. બોલો, રેડી? અરે બોલો. હા સર. કેટલા જણ છો આજે? ઓકે, હવે આની અંદર બસ 5-1 મિનિટનો બીજો ટોપિક રહ્યો એટલે તમારું આ પતી ગયું સેશન. રે ઓપ્ટિક્સ પાર્ટ 1 તમારું પૂરું થઈ જાય. હવેનો જે મુદ્દો છે તે મુદ્દામાં હમણાં જ કોઈએ મને રિસેન્ટલી ડાઉટ પૂછ્યો હતો. એ ડાઉટમાં આ રીતે છે કંઈ કે આપણી પાસે એક જાડો અરીસો છે. જાડો અરીસો, આપણે જે સવારે ઉઠીને જે અરીસો જોઈએ છે તે બેટા જાડો અરીસો જ કહેવાય. તેની કંઈક જાડાઈ હોય છે. એવું તો છે નહીં કે કાગળની ઉપર ચાંદીનો ઢોળ ચડાવી દીધો ને અરીસો બનાવી દીધો. તો આ એક જાડો અરીસો છે. તો આ જાડો અરીસો છે અને તેની આ બાજુ પરાવર્તક સપાટી બનાવેલી છે, એટલે અહીંયા ચાંદીનો ઢોળ ચડાવેલો છે. અહીં ચાંદીનો ઢોળ ચડાવી એટલે તેની અંદરની સપાટી કેવી બની જાય? પરાવર્તક બની જાય. અને આના ઉપર, આને પહેલાં લખી દો અહીંયા આગળ કે જાડો અરીસો. હવે આની અંદર પ્રશ્ન બહુ જ વિચિત્ર પ્રશ્નો પૂછાય છે, થિયોરિટિકલ, અને બહુ ઓછાને આવડતા હોય છે. બેટા એવું કહેવામાં આવે છે કે જ્યારે કોઈ કિરણ કોઈ સપાટી ઉપર આપાત થાય, આ રીતે જો કોઈ કિરણ અહીંયા આપાત થાય, થયું આપાત, તો તે કેટલી તીવ્રતા લઈને આવે છે? 100%. 100% તીવ્રતા લઈને આવે છે. હવે આ કિરણ જ્યારે એની પહેલી સપાટી પર આપાત થાય તો બે ઘટના એક સાથે થાય. તેનું અંશતઃ વક્રીભવન થાય, અંશતઃ પરાવર્તન થાય. તો એનું જે અંશતઃ પરાવર્તન થાય છે, આ અંશતઃ જે પરાવર્તન થાય છે તે માત્ર આપાત કિરણના 9% જ હોય છે. તો બાકીના 91% કઈ ગયા? તો બાકીના 91% જે છે આ પાતળામથી ઘટમાં જાય એટલે લંબ તરફ વળી અને સીધો આ સપાટી પર અથડાય. એટલે આ જે કિરણ છે ને, આ કિરણ જે વક્રીભૂત થયું તે આપાત કિરણના 91% તીવ્રતાવાળું હોય છે. આ એક અંટ શંટ એટલે કે લગભગ નજીકનો ડેટા છે. એનાથી વધારે ઓછું હોઈ શકે પણ બહુ ફરક નહીં હોય. તો 9% કિરણ શું થઈ ગયું? વક્રીભૂત, પરાવર્તન પામ્યું, અને 91%નું તેનું શું થઈ ગયું? વક્રીભવન થઈ ગયું. તો આપણને આ જે કિરણ પહેલું ગયું ને તેનું પ્રતિબિંબ અહીં દેખાય, તેનું પ્રતિબિંબ અહીં દેખાય, I1. આ જે કિરણ પરાવર્તન પામ્યું ને તેનું કિરણ આપણને પ્રતિબિંબ અહીંયા દેખાય, I1 દેખાય. તો એ I1 ની તીવ્રતા કેટલી હશે? 100% I1 ની તીવ્રતા 9% હશે. કેમ? કારણ કે I1 ને બનાવવા પાછળ
આ કિરણ જવાબદાર છે અને એની તીવ્રતા 9% છે, એટલે આપણે પહેલું જે પ્રતિબિંબ રચાય તે 9% તીવ્રતાવાળું રચાય છે. બીજું, હવે આ જે કિરણ છે 91% તીવ્રતાવાળું છે. બેટા હવે અહીં તો અરીસો છે, તો અરીસો શું કરે? અરીસો તો જેટલી તીવ્રતાનું કિરણ આપાત કરો તે બધી જ તીવ્રતાનું કિરણ પાછું ફેંકે. તો અહીંથી થવાનું શું કે આ 91% જેટલું આવે છે તો 91%નું પરાવર્તિત થશે. એટલે આ જે અહીંયા એરો દોર્યો, આ પરાવર્તિત કિરણની તીવ્રતા પણ કેટલા ટકા હશે? 91%. હવે શું થવાનું? ફરી પાછું અહીંયા આગળ બે ઘટના થવાની. કઈ બે ઘટના થવાની? અંશતઃ શું થશે? અંશતઃ વક્રીભવન, અંશતઃ પરાવર્તન. તો જો આપણે એનું અંશતઃ પરાવર્તન કરીએ તો અંશતઃ પરાવર્તન હંમેશા આપાત કિરણના 9% જ હોય. તો આ કેટલા ટકા હતું? 91%. હવે આ જે પરાવર્તન પામ્યું તે આપાત કિરણના 9% થઈ જાય, એટલે આ 100%માંથી આ 9% થઈ ગયું હતું. તો અહીંયા જો આ બાજુ ફરી 9% ખેંચી જાય, આ બાજુ જો ફરી 9% ખેંચી જાય તો હવે તમે અહીંયા લંબ દોરો તો તે ઘટમાંથી પાતળામાં જાય તો લંબથી દૂર જાય, તો લંબથી દૂર જાય તો 91માંથી 9% ત્યાં જતું રહ્યું, તો બાકી જે બચે છે અહીંયા આગળ 82%. તે 82% કિરણ શું થયું કહેવાય? વક્રીભૂત થયું કહેવાય. વક્રીભૂત થઈ ગયું કિરણ. તો હવે તમે જુઓ, આની અંદર ખાસ એક વસ્તુ જુઓ કે એક બીજું આપણને પ્રતિબિંબ ક્યાં રચાશે? એક બીજું પ્રતિબિંબ આપણને આ જે કિરણ અહીંથી પરાવર્તન પામ્યું તેનું એક અહીંયા આગળ પ્રતિબિંબ રચાશે, જેને કહેવાય I2, જે કેટલા ટકા હશે? 91%. તો આ 91% તીવ્રતાવાળું હશે. અને ત્રીજું પ્રતિબિંબ આ જે કિરણ અહીંયા વક્રીભૂત પામ્યું છે તેના દ્વારા રચાશે. તો આ ત્રીજું પ્રતિબિંબ અહીંયા રચાય I3. તે કેટલા ટકા હશે? તો તે માત્ર 82% હશે. તો તમે એક વસ્તુ જુઓ કે સૌથી વધુ તીવ્રતા ધરાવતું પ્રતિબિંબ કયું હોય છે? મેક્સિમમ તીવ્રતા ધરાવતું પ્રતિબિંબ બીજું હોય છે. તો યાદ રાખજો, જ્યારે કોઈ જાડા કાચ પરથી આ રીતે વારંવાર અંશતઃ વક્રીભવન અને પરાવર્તન થાય ત્યારે હમણાં જ મને કોઈએ એ ડાઉટ પૂછ્યો હતો, તો યાદ રાખજો એમાં જે બીજું પ્રતિબિંબ હોય છે તે સૌથી વધારે તીવ્ર હોય છે, સૌથી વધારે તીવ્રતા ધરાવતું હોય છે, સૌથી વધારે તીવ્રતા. આઈ હોપ તમને લોકોને ખબર પડી ગઈ છે. હવે આપણે આ જાડા અરીસા પછી એક નાનો સરખો છેલ્લો 5 મિનિટનો મુદ્દો શીખવાડી દઉં. તો આ પ્રશ્ન હમણાં જ આપણી સ્કૂલમાંથી જ પૂછવામાં આવેલો હતો કે કયું પ્રતિબિંબ સૌથી વધારે તીવ્રતા હશે? તો આન્સર આવે બીજું પ્રતિબિંબ સૌથી વધારે તીવ્ર હશે. ક્લિયર? તો આ જાડા અરીસાની અંદર આટલું જ યાદ રાખજો, જે લગભગ કોઈને ખબર નથી હોતી. અને હવે એક બીજો પ્રશ્ન અહીં આગળ કરીએ, અને આ બીજો પ્રશ્ન રિસેન્ટલી 2 વર્ષ પહેલાં જ નીટની પરીક્ષામાં આવી ગયો. તો આ રીતે આ લોકોએ એક જાડો સ્લેબ આપ્યો હતો, અને આ જાડા સ્લેબની એક બાજુની સપાટી પર પરાવર્તક બનાવેલી હતી, અને આની જાડાઈ આપણને આપેલી હતી અહીંયા આગળ 3 સેન્ટીમીટર, અને આનો વક્રીભવનાંક આપણને આપેલો હતો બેટા 3/2, અને અહીંથી વસ્તુ મૂકેલી હતી 12 સેન્ટીમીટરે. અહીંયા વસ્તુ મૂકેલી હતી, અને એવું પૂછવામાં આવ્યું હતું કે આ જે વસ્તુ છે આ વસ્તુનું પ્રતિબિંબ અવલોકનકારને આ અરીસાની પાછળ ક્યાં દેખાશે? હવે તમે જ તમારામાંથી જ મોટાભાગના વિદ્યાર્થીઓ શું કરશે કે આની અંદર પેલા શિફ્ટિંગનો કોન્સેપ્ટ લગાડશે. અલા ભાઈ, ના લાગે. આ કાચનો સ્લેબ છે પણ એક સપાટી અરીસો બનાવેલી છે. શિફ્ટિંગવાળો કોન્સેપ્ટ આખો કાચ હોય ને તો જ લાગુ પડે, આમાં લાગુ ન પડે. તો આને સોલ્વ કરવા માટે હું તમને એક બહુ જ મસ્ત મજાની ટેકનિક આપું છું. જુઓ તમારે શું કરવાનું, શોર્ટકટ જોઈ લો. તમારે શું કરવાનું કે આ જે સ્લેબ છે ને, આ સ્લેબનું પ્રતિબિંબ પાછળ પાડી દેવાનું, પેલી બાજુ એટલી જ જાડાઈનું પ્રતિબિંબ તમારે અહીંયા પાછળ પાડી દેવાનું. 2 સ્લેબ બનાવી દેવાના. તો શું થઈ જાય? આ 3 સેન્ટીમીટર, તો આ થઈ જશે 3 સેન્ટીમીટર, અને આ પણ કેટલું થઈ જાય? 3 સેન્ટીમીટર. હવે તમે જુઓ વસ્તુ કેટલા અંતરે છે? તો વસ્તુ અહીંથી 12 સેન્ટીમીટર અંતરે છે. તો એ વસ્તુને સીધી વસ્તુ છે કે આ જે વસ્તુ છે આ વસ્તુનું પ્રતિબિંબ તો બેટા અરીસાની પાછળ દેખાય, એટલે આપણે તે વસ્તુને અહીં બતાવી દેવાની, O. જોઈ લેજો શોર્ટકટ. સ્લેબ કેટલા કરી દેવાના? 2, અને વસ્તુનું પ્રતિબિંબ તો અરીસાની પાછળ રચાય ને, એટલે વસ્તુ પેલી બાજુ બતાવી દેવાની તમારે કેટલા અંતરે, તો એ બતાવી દેવાની તમારે 12 સેન્ટીમીટરે. અને અહીંયા અવલોકનકાર આવી જાય.
હવે જુઓ, હવે આપણી ટેકનિક લાગે કે ના લાગે? કારણ કે હવે તો પેલા મલ્ટિપલ સ્લેબવાળો જ પ્રશ્ન થઈ ગયો. જોઈ લો, હવે આપણી ટેકનિક આરામથી લાગી શકે. ફરી વાર કહી દઉં, સ્ટેપ નંબર 1, જો એક બાજુ અરીસો હોય તો તે સ્લેબની જાડાઈનો જ બીજો સ્લેબ બાજુમાં ચોંટાડી દો, અને આ જે 12 સેન્ટીમીટર અંતરે વસ્તુ છે તે અરીસાની પેલી બાજુ એટલે જે બીજો સ્લેબ છે તેની પેલી બાજુ 12 સેન્ટીમીટરે બતાવી દો, અને પછી તમે આપણા સ્લેબવાળો કોન્સેપ્ટ લાગુ પાડી દો. શું પડશે સ્લેબવાળો કોન્સેપ્ટ? કેટલું શિફ્ટિંગ બતાવશે બોલો? તો S બરાબર શું સૂત્ર આવશે? તો T1 1 - 1/n1 અને વત્તા T2 1 - 1/n2. સર 2 વાર કેમ? 2 સ્લેબ છે એટલે 2 શિફ્ટિંગ થાય, પણ આપણે કુલ શિફ્ટિંગ માટે બંનેનો સરવાળો કરી દેવાનો. T તો જાડાઈ તો બંનેની સરખી છે, 3 અને 3, તો આ 3 1 - 1/n1 એટલે કે 3/2. અને આ ફરીવાર એનું એ જ સ્ટેપ છે, તો ફરીવાર કર્યા કરતાં અહીંયા ગુણ્યા 2 જ ના કરી દઉં? ગુણ્યા 2 કરી દઉં એટલે આપણું કામ થઈ જાય. તો બોલો આનાથી S બરાબર કેટલા થઈ જશે? 6 થઈ જશે. તો આ 1 માઇનસ કેટલા થઈ જાય? 2/3. તો આ S બરાબર કેટલા થઈ જાય? 6 ગુણ્યા અહીંયા કેટલા થઈ જશે બોલો? આ 1/3. તો શિફ્ટિંગ કેટલી આવશે? તો શિફ્ટિંગ આવશે બેટા 2 સેન્ટીમીટર. તો આપણને જે વસ્તુ જે છે તે વસ્તુ 2 સેન્ટીમીટર અંતરે દેખાશે. પણ શું આ જવાબ છે? બિલકુલ નહીં. કારણ કે આપણને આ વસ્તુનું પ્રતિબિંબ આ પોલિશ્ડ સરફેસ એટલે કે જે આ ચાંદીનો ઢોળ ચડાવેલો છે ત્યાંથી પૂછવામાં આવતું હોય છે. અને જો ત્યાંથી તમે શોધો તો વસ્તુ તમે જુઓ કે આપાત કિરણની દિશા આ હશે, એટલે વસ્તુ આપાત કિરણની દિશામાં ખસી ગઈ. કેટલી ખસી ગઈ? 2 સેન્ટીમીટર. તો અહીંથી ખસી ગઈ, આ 2 સેન્ટીમીટર જેટલી ખસી ગઈ. આ આખું અંતર 12 હતું, 12માંથી 2 બાદ કરી દો તો આ કેટલું થઈ જાય? 10. અને આપણી પેલી પોલિશ્ડ સરફેસ તો અહીં હશે ને, તો આ પોલિશ્ડ સરફેસથી આ વસ્તુનું અંતર કેટલું થઈ જાય? તો 3 ને 10. તો આપણો જવાબ આવે પોલિશ્ડ સરફેસથી આપણો જવાબ 13 સેન્ટીમીટર આવે બેટા. જોઈ લો આ પ્રશ્નનું લેવલ તમે ક્યાં ગયું. તો આનાથી પાછળ 13 સેન્ટીમીટર અંતરે, આનાથી પાછળ અહીંયા 13 સેન્ટીમીટર અંતરે આપણને તે દેખાતું હશે. બોલો ક્લિયર થઈ ગયું કે નહીં? રેડી? તો આ પ્રશ્ન એક સારામાં સારી ક્વોલિટીનો પ્રશ્ન છે. શિફ્ટ ખાસ જોઈ લેજો આપાત કિરણની દિશામાં. 2 12માંથી 2 જાય એટલે આ 10, અહીંથી આ 3 ને 10 તો કેટલું થઈ જાય? 3 ને 10 13 સેન્ટીમીટરે આપણને આ પોલિશ્ડ સરફેસથી તે વસ્તુ દેખાવાની છે. તો અહીં સુધી રાખીએ છીએ. અહીં આપણે એક ભાગ રે ઓપ્ટિક્સનો સમાપ્ત કર્યો. બીજો ભાગ કાલથી સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.